450 રૂપિયાની તેમને આશા હતી, તો ટેકાના ભાવથી હવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે। લાભ પાછળથી હવે ખરીદી શરૂ થઈ જશે। ગુજકોટના લગભગ 58 ખરીદ કેન્દ્ર પરથી મગફળીની ખરીદી થઈ શકશે। ટેકાનો પ્રતિમણ ભાવ ₹844 આસપાસ રાખવામાં આવ્યો છે। તેમાં પણ ખેડૂતોને ઘણી બધી આશા હતી। હવે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે। જો કે તેમાં 844 જગ્યાએ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ₹1250 આસપાસ મણ દીઠ ભાવની આશા સેવી રહ્યા હતા, તેને લઈને પણ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગરના વન વિભાગ દ્વારા કમળેજ ગામમાં કરાયેલા વનીકરણના કામોમાં ખોટા નામે વાઉચર ઉધારી અધિકારીઓએ લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યાનું આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરાયેલી અરજીમાં બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। વન વિભાગના અધિકારીઓએ રકમ ઉપાડી લીધી હોવાનું બહાર આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। જે લોકોના નામે રકમ ઉપાડી છે તે લોકો ગામના નહીં હોવાનું તથા તેઓ મૃત્યુ પામ્યા હોવાનું બહાર આવ્યું છે। કમળેજ ગામ અમારા સરપંચ વારંવાર રજૂઆત રેન્જરને કરે છે કે કમળેજ વન ખાતામાં કોઈ પણ કામ હોય તો અમારા ગામના મજૂર લઈ જવા, કે જેથી કરીને કમળેજના માણસોને મજૂરી મળી રહે। તો નવા બંદરના મજૂર કમળેજમાં લાવવાની શું જરૂર હતી? વન વિભાગના અધિકારીઓએ ખોટા નામો લખીને લાખો રૂપિયાની ઉચાપત કરી હોવા અંગે છેક ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે। આ કેસમાં જિલ્લાના વન વિભાગના અનેક અધિકારીઓના પગ નીચે રેલો આવે તેમ છે। જોકે હાલ મુખ્ય નાયબ વન સંરક્ષણ લાંબી રજા ઉપર ઉતરી ગયા છે અને તેમનો ચાર્જ અન્યને સોંપવામાં આવ્યો છે। જોકે આ અધિકારી આ અંગે કશું ન જાણતા હોવાનું જણાવી રહ્યા છે। આવી ફરિયાદ હોવાનું એવું જાણવા મળેલું છે। લેખિતમાં કોઈ ફરિયાદ મળેલી નથી। અમે કાલિયા રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષક તરીકે અત્યારે ફરજ પર છીએ અને ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી સિંહ સાહેબ રજાઓ પર છે, વતનમાં ગયેલા છે। પણ આવી ફરિયાદ મળી લેખિત મળી નથી, પણ આવું જાણો એટલે તપાસ નિયમિત નાયબ વન સંરક્ષક શ્રી આવશે એટલે હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે। કેમિકલ યુક્ત પાણીને લઈને છેલ્લા કેટલાય દિવસથી મોરબીના લોકોનો વિરોધ ઉઠ્યો છે। ત્યારે આજે પીપળી ગામે પીવાના પાણીની લાઇનમાં જાહેર સિરામિક અને કેમિકલ યુક્ત ઝેરી પાણી પાઇપલાઇનમાં આવતા ભારે હોબાળો મચ્યો હતો। પ્રદૂષિત પાણી લાઇનમાં ભળી જવાથી ગ્રામજનોએ રોષ ઠાલવ્યો છે। ત્યારે ગ્રામજનો કહી રહ્યા છે કે સિરામિક કારખાનાનું ગંદુ પાણી પાઇપલાઇનમાં આવી રહ્યું છે, તેનો જલ્દી જ નિકાલ આવે। ઉલ્લેખનીય છે કે મોરબીના આજુબાજુના વિસ્તારમાં સિરામિક ઉદ્યોગ અને કેમિકલ ઉદ્યોગ આવેલા હોવાથી પીવાના પાણીની ટાંકીમાં કેમિકલ વાળું પાણી આવી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોની આ સમસ્યા સામે તંત્ર ક્યારે નોંધ લેશે। અમારા ગામની આજુબાજુ ટોટલ 60 થી 70 જેટલી સિરામિક ફેક્ટરીઓ ચાલે છે ને ઘણા બધા સિરામિક ફેક્ટરીઓમાં લોકો કોલગેસનો યુઝ કરે છે જે કે ગેરકાયદેસર છે અને એમાંથી જે કોલગેસનો જે કદડો નીકળે છે, પાણીનો જે ખરાબ ડોર, એ આજુબાજુના ગામમાં લોકો રેડી જાય છે ગેરકાયદેસર રીતે। એની કોઈ પ્રશાસન નોંધ પણ નથી લેતું। અમારા ગામમાં કારખાનાવાળા વેસ્ટ ગેસ પાણીનું નાખી જાય છે અને અમારા પીવાના પાણીમાં પીપળી સુધી પોગી ગયું ને માણસોને તકલીફ પડે છે પાણી, અને 3 દિવસ થઈ ગયા ને 3 દિવસથી પાણી વગરના છે। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગમન પહેલા જ ભુજમાં હત્યાની ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે। આવતીકાલે વિજય રૂપાણી કચ્છ મુલાકાતે આવી રહ્યા છે। તે પહેલા જ ભુજ જઈને દેરાસરમાં ચોરીના ઈરાદે ચોકીદારની હત્યાથી પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। બેફામ ચોરી કરતા તસ્કરો હવે મંદિરને પણ નિશાન બનાવી રહ્યા છે। આવી જ એક ઘટના બની છે જૈન દેરાસરમાં, જ્યાં એક ચોકીદારની હત્યાથી મચી ગયો છે હાહાકાર। એટલું જ નહીં, હત્યા કરી 10,000 રૂપિયા અને દેરાસરમાંથી હાર પણ ઉઠાવી ગયા હતા। તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી। 6:15 વાગે કંટ્રોલ રૂમ તરફથી મને જાણ થયેલ કે ભાઈ કચ્છ મિત્ર પાછળ દેરાસરમાં ચોકીદારનો ખૂન કરી અને ચોરીનો પ્રયાસ થયેલો છે, જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવેલા। સ્થળ ઉપર આવી જગ્યાની વિઝિટ કરતા ચોકીદાર મરણ ગયેલા હાલતમાં પડેલો હતો અને દેરાસરની અંદર ચેક કરતા દાન પેટી જે રાખવામાં આવેલી છે તે દાન પેટી તોડી નાખી અને તેમાંથી રોકડ રકમ આશરે ₹10,000 જેવા ચોરી થયેલાનું જણાવેલ છે।
તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રીના આગમન પહેલા જ ભુજમાં આ ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જૈન દેરાસરમાં ચોરીના ઈરાદે ચોકીદારની હત્યાના બનાવથી જૈન સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. તો હવે હત્યારા ક્યારે અને કેટલા સમયમાં ઝડપાશે એ જોવું રહ્યું. અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ. કહી શકાય કે ભાવનગરમાં બિલ્ડરે બુકિંગ લીધા બાદ ગ્રાહકને ફ્લેટ ન આપતા બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે પોલીસે શિવાનંદ ડેવલપરના નામે વ્યવસાય કરતા 5 બિલ્ડરને ઝડપી લીધા છે. શહેરના રૂપાણી વિસ્તારમાં રહેતા ચંદન દેસાણી નામના વ્યક્તિએ 2015માં નવી બની રહેલી ફ્લેટની સ્કીમમાં ફ્લેટનું બુકિંગ કરાવ્યું હતું, પરંતુ બિલ્ડિંગ તૈયાર થઈ હોવા છતાં ગ્રાહકને ફ્લેટ ન મળતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. ચંદનભાઈ નાનુભાઈ દેસાણી નાઓનો એક ગુનો દાખલ કરવામાં આવેલો, જે સંદર્ભે એમણે 2.5 લાખ રૂપિયા 2015ના જાન્યુઆરી માસની અંદર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વ્યક્તિ ને કુંતલભાઈને આપેલા હતા. જે સંદર્ભમાં છેતરપિંડીનો ગુનો દાખલ થતા અમો તપાસ સંભાળી લેતા તાત્કાલિક આ ગુના સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદના ગઢડામાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખની વાલાદાવાની નીતિ સામે નગરપાલિકાના સભ્યોએ રજૂઆત કરી છે અને તાત્કાલિક પ્રમુખને હટાવવા સભ્યોએ માંગ કરી છે. નગરપાલિકાના પ્રમુખ હરીશ ચુડાતર કે જે જિલ્લા ભાજપ લીગલ સેલના કન્વીનર છે, જે નગરપાલિકાનો તમામ વહીવટ કરે છે, જેથી મોટાભાગના સભ્યોને પ્રમુખ સામે વાંધો છે અને પ્રમુખ વાલાદાવાની નીતિ કરે છે તેવું નગરપાલિકાના સભ્યોનું કહેવું છે, જેથી છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે. અમારા પાર્ટીના કોરમમાં રહી અને પાર્ટીના મહામંત્રી શ્રી મનોહરભાઈ માતરિયા, સનાભાઈ કેરાળિયા અને બિજરાજસિંહને અમારી જે કાંઈ રજૂઆત હતી પાર્ટીના કોરમમાં રહી અને એમને અમારી રજૂઆત જે કાંઈ હતી અમે કરી છે અને એ લોકોએ અમને એવી ખાતરી આપી છે કે ભાઈ પાર્ટીના કોરમમાં રહી અને અમે જે કાંઈ હશે એ નિર્ણય લઈ અને આગામી નગરપાલિકામાં જે કાંઈ નિર્ણયો લેવા જેવા છે અમે પાર્ટી અને તમને બધાને સાથે રાખી અને સારામાં સારું પાર્ટીનું કેમ આગળ વધે અને પાર્ટી કેમ એ રીતે નગરપાલિકા વિકાસ કરે એવો અમે નિર્ણય લઈશું એવી અમને ખાતરી આપી છે. એથી અમને જે સંગઠન અમને કીધું એનાથી અમને સંતોષ છે. સારી રીતે નગરનો વિકાસ થાય અને ભારતીય જનતા પાર્ટીનું જે વર્તમાન શાસન છે, જેના પ્રમુખશ્રી જે રીતે કામગીરી કરી રહ્યા છે, એમાં સભ્યશ્રીઓ દ્વારા થોડા સુધારા વધારા કરવા માટેની અમારી સમક્ષ રજૂઆત થઈ છે. પાર્ટી ફોરમમાં રહી અને તમામ સભ્યશ્રીઓએ રજૂઆત કરી છે. આ રજૂઆતને ધ્યાને લઈ અને પ્રમુખશ્રીને બોલાવી અને સંગઠનની ટીમ સાથે મળી અને આ જે કામગીરી ચાલી રહી છે એને સુધારા વધારા કરી અને નગરના વિકાસના કામો થાય એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો છે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે અને ગઢમાં ગાબડા ન પડે તે માટે રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી વારંવાર સરકાર અને સંગઠનને તાલમેલ સાથે કામ કરવા સૂચન આપવામાં આવ્યું છે. સરકારના સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમમાં તાલમેલ જોવા મળશે કે નહીં તેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ કાર્યભાર સંભાળ્યા બાદ અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. જનમાનસમાં કોમન મેન તરીકેની છબી ઊભી કરવાનો સતત તેમનો પ્રયાસ રહ્યો છે. જોકે સંગઠન તરફથી સરકારના પ્રજાલક્ષી કામોનો પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી સંગઠનની છે, પરંતુ છેલ્લા 2 વર્ષમાં ગુજરાત ભાજપ સંગઠન નિષ્ક્રિય જ રહ્યું છે. 5 નવેમ્બરથી શરૂ થનારા સરકારના સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમમાં સંગઠન સરકાર એક મેઘ મળીને કામ કરશે એવો ભાજપનો દાવો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી વ્યક્તિગત લાભાર્થી માટેના સેવા સેતુ અને વિકાસના સંદર્ભમાં પ્રગતિ સેતુ આ 2 મોટી યોજનાઓ આવી રહી છે. એ વખતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ આ નવા વર્ષે સંકલ્પ કરશે અને વ્યક્તિગત લાભાર્થીમાં રાજ્યમાં કોઈ પણ સાચો લાભાર્થી બાકી ન રહે તે માટે સેવા સેતુમાં કાર્યકર્તાને મદદરૂપ થશે. સેવા સેતુમાં હવે અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અધિકારીઓએ
સરકારી કામો સ્થળ પર જ પૂરા કરવાના રહેશે. અધિકારીઓ રેશન કાર્ડને લગતી અરજીઓ, મા કાર્ડ, ક્રિમિલિયર સર્ટિફિકેટ તથા સરકારી સહાય અંગેની અરજીઓનો નિકાલ કરશે, જેમાં સંગઠન બ્રિજની ભૂમિકામાં રહેશે. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જ્યારે સેવા સેતુ અને પ્રગતિ સેતુની બે યોજના આવી રહી છે, એ વખતે સેવા સેતુ જે છે એ વ્યક્તિગત કોઈ પણ લાભાર્થી જે હોય એ 10-10 ગામોના ક્લસ્ટરમાં એ પોતાની અરજી અને પોતાની ફોર્મ વગેરે આપી શકે છે અને એમાં કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના સાચા લાભાર્થી બાકી ન રહે તે માટે એ સેતુરૂપ કાર્યકર્તાઓ બનશે. ભાજપના સંગઠનની નવી સંરચના ઠપ થઈ ગઈ છે. કાર્યકર્તામાં કોઈ પણ પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો નથી. હાલમાં તમામ લોકો નવા સંગઠનમાં ગોઠવવામાં લોબિંગમાં વ્યસ્ત છે. એવામાં નવી સરકારને સંગઠનનો કેટલો સપોર્ટ મળશે તે જોવું રહ્યું. મેહુલ દેસાઈ, VTV ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરમાં ફરી એકવાર 25 ઓક્ટોબરે થયેલા પાટીદાર આંદોલન જેવું મોટું સરકાર વિરુદ્ધ આંદોલન થવા જઈ રહ્યું છે. પણ આ વખતે આંદોલન પટેલો દ્વારા નહીં, પણ ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. કેવું રહેશે આંદોલન, જોઈએ આ અહેવાલમાં. વિવિધ 10 માંગણીઓ સાથે રૂપાણી સરકારની ઘેરાબંધી કરવા ઠાકોર સેનાએ કમર કસી છે. ઠાકોર સેના દ્વારા 6 તારીખે ગાંધીનગરમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ મહાસભામાં કુલ 15 લાખ જેટલા લોકો એકઠા થવાની આશા છે. ત્યાં જ અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો સરકારના મૂળિયા ઉખાડી ફેંકવાની ચીમકી પણ આપવામાં આવી છે. હુક્કા બારના નામે ડ્રગના વેપલાઓ ચાલી રહ્યા છે, એટલે હુક્કા બાર પણ બંધ કરવા જોઈએ એવી સ્પષ્ટ માંગણી સાથે ભેગા થઈ રહ્યા છીએ. શ્રીમંત પરિવારના અમદાવાદના પોસ્ટ વિસ્તારના અને ગુજરાતના શહેરોની અંદર યુવા પેઢીને ખતમ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, એટલે શું ગુજરાતને પંજાબ ઉપર લઈ જવા માંગો છો? એટલે ડ્રગના વેપલાઓ ચાલે છે, જે હુક્કા બાર ચાલે છે, હુક્કા બાર પણ બંધ થવા જોઈએ. અમારે ગુજરાતમાં નશાખોરી નથી જોઈતી. અમારે ગુજરાતનું યુવાધન એ નશા મુક્ત જોઈએ છે, સશક્ત જોઈએ છે. ઠાકોર સેનાની માંગણીઓ પર નજર કરીએ તો ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બનાવવામાં આવે, ઠાકોર વિકાસ નિગમને વિશેષ પેકેજ જાહેર કરો, તમામ પછાત નિગમોની ગેરંટર સરકાર બને, ગુજરાતમાં જે નવા ઉદ્યોગ આવે તેમાં 85% નોકરીઓ ગુજરાતી યુવાનોને મળે જેવી અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી છે. વહેલી સવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સરકારને જગાડવા માટે સમયાંતરે અલગ અલગ લોકો દ્વારા મહાઘંટ વગાડવામાં આવશે. 2 વાગે અનાથ દીકરી ઘંટ વગાડશે, 3 વાગે અનાથ દીકરો ઘંટ વગાડશે, 4 વાગે વિધવા પત્ની ઘંટ વગાડશે, તો 5 વાગે મા બાપ ઘંટ વગાડશે, 6 વાગે બેરોજગાર યુવાન ઘંટ વગાડશે, 6:30 અલ્પેશ ઠાકોર ઘંટ વગાડશે. આ આંદોલનમાં જેટલા પણ લોકો આવ્યા હશે તે તમામ લોકો ઉપવાસ પર બેસી રહેશે. લાખો લોકો જ્યારે આવવાના છે ત્યારે તેને લઈને પણ તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. 40 ટેન્કર પાણીના, 6 મોટા મેદાન પાર્કિંગના, 5000 સ્વયંસેવકો, જેમાં ગ્રાઉન્ડમાં 2000 સ્વયંસેવકો, પાર્કિંગમાં 500 સ્વયંસેવકો, પાયલોટિંગ રોડ પર 1000 સ્વયંસેવકો ગોઠવવામાં આવશે. તો 5000 થી વધારે અમારા સ્વયંસેવકો છે અને 50,000 થી વધારે ઝંડાઓ લાગી રહ્યા છે. અમારા તમામ જગ્યાએ પાણીની વ્યવસ્થા થઈ રહી છે. અમે એક એવું ઉપવાસ આંદોલન કરવા જઈ રહ્યા છીએ, કાયદો ના બને, રોજગારીની નિકાલ ના આવે ત્યાં સુધી અમે ઉભા નથી થવાના. લાઇટિંગની પણ વ્યવસ્થા કરી દીધી છે, એટલે લાઇટ પણ અમે લગાવવાના છીએ, કારણ અમને ખબર નથી કે સરકાર ક્યારે સ્વીકારે અમારી માંગ. અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે હાલ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે, પરંતુ જરૂર પડશે તો રૌદ્ર સ્વરૂપ પણ બતાવીશું. કેમેરામેન નરેશ બુટિયા સાથે મયુર મેવાડા, VTV ન્યૂઝ, અમદાવાદ. સરકાર દ્વારા કામદારોના વેતનમાં માસિક માત્ર ₹1નો વધારો કરવામાં આવતા તેના વિરોધમાં જૂનાગઢમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. કામદારોનું વેતન ₹18,000 કરવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં 9મી નવેમ્બરથી ક્રિકેટ ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શનિવારથી ભારતીય ટીમનું આગમન થઈ રહ્યું છે. રાજકોટ આખું ક્રિકેટમય બની ગયું છે, ત્યારે યાજ્ઞિક રોડ પરની હોટેલ ઇમ્પિરિયલ પેલેસમાં ભારતીય ટીમ રોકાવાની છે. ત્યાં તમામ પ્રકારની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવાનો આખરી નિર્ણય વન વિભાગ દ્વારા લેવાઈ ગયો છે, જે માટે સિંહ દર્શનની સમગ્ર વ્યવસ્થાની તંત્રે બ્લુ પ્રિન્ટ પણ તૈયાર થઈ ચૂકી છે. દૂર દૂરથી દેશ વિદેશથી જે લોકો સહેલાણીઓ સાસણગીરમાં સિંહ દર્શને આવે છે, તેને કદાચ નજીકના ભવિષ્યમાં સાસણગીર સુધી લાંબા થવાની જરૂર નહીં પડે, કારણ કે હવે ગઢમાં થઈ શકશે સિંહ દર્શન. જી હા, વાત થઈ રહી છે જૂનાગઢની. આમ તો હિમાલયના પ્રપિતામહ ગિરનારને કારણે જૂનાગઢ વિશ્વ ફલક પર નામ કમાઈ ગયું છે, ત્યારે હવે જૂનાગઢનો ડંકો વિશ્વ ફલક પર વગાડશે જંગલનો રાજા. પહેલા ગિરનાર રોપવેને તો મંજૂરી મળી જ ગઈ, હવે વારો છે સિંહ દર્શનનો. તંત્ર દ્વારા જૂનાગઢમાં જ સિંહ દર્શન થઈ શકે તે માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે, જેમાં ઇન્દ્રેશ્વર નાકાથી જાંબુડી વિસ્તારમાં થઈને પાતુરણ સુધી 35 કિલોમીટરનો સિંહ દર્શનનો રૂટ ગોઠવવામાં આવ્યો છે, અને સહેલાણીઓને લઈ જવા માટે જીપ્સી ગાઈડ, ટ્રેકર્સ ટીમ સહિતની તૈયારી પૂર્ણતાના આરે છે. ત્યારે 9મી નવેમ્બરે જૂનાગઢ મુક્તિ દિવસ છે, ત્યારે સીએમ રૂપાણી દ્વારા સત્તાવાર જાહેરાત કરાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાસણમાં જે રીતે હાલ સિંહ દર્શન થઈ રહ્યું છે, એમ અહીંયાથી પણ પરમિટ મળે અને જૂનાગઢમાં જે વન વિભાગ રૂટ નક્કી કરે એ રૂટ ઉપર સિંહ દર્શનનો લાભ મળે એ માગણી પોઝિટિવ વિભાગમાં પડી છે, અને માનનીય મુખ્યમંત્રી શ્રી એ માગણીનો સ્વીકાર કરે તો ખરા અર્થમાં જૂનાગઢના આઝાદ દિને જૂનાગઢને એક મોટી ભેટ મળી ગણાશે. જોકે સિંહ દર્શન માટે અગાઉ થયેલી દરખાસ્તમાં ભવનાથથી બોરદેવી, જાંબુડીથી ઝીણા બાવાની મઢી અને પાટવડ કોઠાથી ઇન્દ્રેશ્વર સુધીના 3 રૂટો સૂચવવામાં આવ્યા હતા. આમ લોકોની માંગણી અને લાગણી ધ્યાને રાખી વન વિભાગ દ્વારા રૂટ નક્કી કરવામાં આવ્યા છે, અને સરકાર સુધી દરખાસ્ત મૂકી દેવામાં આવી છે, કે જેથી ગિરનાર જંગલ સફારી ચાલુ થઈ શકે તે માટેનો એક રૂટ નક્કી કરવામાં આવેલ છે, અને રૂટ માટેની પ્રપોઝલ સરકારશ્રીમાં અત્યારે સાદર કરેલ છે, અને સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય કરી અને મંજૂરી આપવામાં આવશે તો આ માટેની કાર્યવાહી કરી અને વન વિભાગ દ્વારા ગિરનાર જંગલ સફારી ચાલુ કરવા માટેનું આયોજન છે. આમ હવે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં સીએમ રૂપાણી દ્વારા સિંહ દર્શન માટે સત્તાવાર જાહેરાત કરે. વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢના પ્રકૃતિ શિક્ષણની આગવી ઓળખ એટલે કે પરંપરાગત લીલી પરિક્રમાનો મેળો. ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા શાંતિપૂર્વક યોજાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. લીલી પરિક્રમામાં દેશ પરદેશના લાખો ભાવિકોની યાત્રા વિના વિઘ્ને સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ યાત્રિકોની સેવા માટે કાર્ય કરતી સંસ્થાઓને સહાનુભૂત બની રહેવા ટ્રાફિક નિયમન, વાહનોના પાર્કિંગ સ્ટેન્ડ તૈયાર કરવા, વન વિસ્તારમાં પ્રવેશ પાસ, રિક્ષા ભાડાના દર નક્કી કરવા, ઉતારા અને કોમર્શિયલ સ્ટોલ ફાળવણી સિંગલ વિન્ડો સિસ્ટમથી થાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓ માટે રેલવેમાં વધારાના કોચ ઉમેરવા, પરિક્રમા દરમિયાન અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પર્યાવરણને નુકસાન ન થાય અને સાથે સાથે સૌનો સાથ અને સૌનો વિકાસ એવું કંઈક થાય, અને આવતી 9 તારીખે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ગિરનારમાં આવી રહ્યા છે, એમને પણ અમે થોડી રજૂઆતો કરવાના છીએ
જરૂરિયાતી જે વસ્તુ છે એ સૌહાર્દપૂર્વક સાથે રહીને આપણે સૌએ નાના મોટા પ્રશ્નોને હલ કરવા જોઈએ એવી અમારી બધાની ભાવના છે. કપરા ચઢાણવાળી જગ્યાએ સ્ટ્રેચર અને મેડિકલ વ્યવસ્થાઓ પૂરી પાડવી, પાણીને ક્લોરિનેશન, સેનિટેશન, આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ, યાત્રિકોને નિયત ભાવથી દૂધની ઉપલબ્ધિ અને શહેરના મ્યુઝિયમ તેમજ સકરબાગમાં પ્રવાસીના ધસારાને પહોંચી વળવા આયોજન સહિતની વિવિધ બાબતો પર અગ્રણીઓ, સાધુ સંતો અને સ્વયંસેવી સંસ્થાઓના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. લીલી પરિક્રમા એ પ્રકૃતિની સંગે પુણ્ય કમાવાનો અવસર છે, ત્યારે પર્યાવરણનું જતન કરવું, પ્રકૃતિને પ્રદૂષણ મુક્ત રાખવી અને કુદરતી જળ પ્રવાહોને દૂષિત ન કરવા ભાવિકોને અપીલ કરવામાં આવી હતી. લાયન સેન્સસ પરિક્રમા રૂટમાં અવર જવર કરતા હોય છે. લાયન પરિક્રમા રૂટમાં લોકોને વિક્ષેપ ન પહોંચે તે માટે અમારા દ્વારા ચાલુ વર્ષે ટેકર્સ ટીમની સંખ્યામાં વધારો કરવામાં આવેલ છે. તેમને ફેસિલિટી આપવામાં આવશે અને ટેકર્સ ટીમ દ્વારા હાલ લોકેશન રાખવામાં આવે છે. 10 જેટલા લાયનના ગ્રુપ છે કે જેથી સતત એની પર મોનિટરિંગ કરવામાં આવે છે અને રોજે રોજ એનું લોકેશન મેળવવામાં આવે છે અને પરિક્રમા દરમિયાન આ લાયનના ગ્રુપને પરિક્રમા રૂટથી દૂર લઈ અને ત્યાં એમના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે કે જેથી પુનઃ પરિક્રમા રૂટમાં જાય નહીં. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પરિક્રમાના રૂટ પર જીણા બાવાની મઢી, માળવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્તારમાં 10 જેટલા કામચલાઉ સરકારી દવાખાના કાર્યરત કરવામાં આવશે, જેમાં 20 જેટલા મેડિકલ ઓફિસર રાઉન્ડ ધી ક્લોક સેવારત રહેશે. તેમજ પરિક્રમા રૂટ પર 3 જગ્યાએ 108 આપાતકાલીન આરોગ્ય સેવા માટે ખડે પગે તૈયાર રહેશે. કાર્તકી 11થી શરૂ થતી ગરવા ગિરનારની પરિક્રમા કે જે 4 દિવસ અને 4 પડાવમાં સમગ્ર 35 કિલોમીટરના એરિયાની અંદર વિસ્તારની અંદર કરવામાં આવે છે. તેનો પ્રથમ પડાવ અને પ્રથમ જ્યાંથી પ્રયાણ થાય છે જે જીણા બાવાની મઢી કે જ્યાં હાલ સાધુ સંતો અને લોકો દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા અનેક રસ્તા રિપેરિંગ અને જે તંત્ર દ્વારા જે પાણીની વ્યવસ્થા જેવી તૈયારીઓ સંપૂર્ણ કરી દેવામાં આવી છે. બિપિન પંડ્યા, VTV, જુનાગઢ.